તો હાલો મિત્રો, આજે આપણે શીખશું કે આ કોપીરાઇટ ક્લેમ કેવી રીતે જોઈ શકી. તો આપણે બધાની પહેલાં આપણે આ તો આપણું ક્રોમ બ્રાઉઝર ખોલી લઈશું. એની ઉપર આ તો વ્હાઇટ સ્ટુડિયો લખી લઈશું. એના પછી આ તો લોગિન ઉપર ક્લિક કરશું. લોગિન ઉપર ક્લિક કર્યા પછી આપણું વ્હાઇટ સ્ટુડિયો ઓપન થઈ જશે. એના પછી વ્હાઇટ સ્ટુડિયોમાં ડેશબોસ ઓપન કરવાનું છે. ડેશબોસમાં ઓપન થઈ ગયા પછી થોડીક વાર રાહ જોવાની છે, કેમ કે નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે. પછી તમે ઉપર જોઈ શકો છો કે આ વિડીયોનું આઇકોન છે, એની ઉપર ક્લિક કરવાનું છે. તો થોડીક વાર પછી રાહ જોવાની છે. અને જો મિત્રો તમે અમારું યુટ્યુબ આઈડી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. જો તમને આવા નવા વિડીયો જોવા મળશે, વિડીયોનું આઇકન આવી જશે. અને જો તમારો મોટો વિડીયો હશે તો એની ઉપર કોપીરાઇટ ક્લેમ દેખાડશે. અને જો તમારો શોર્ટ વિડીયો હશે તો એની બાજુમાં ક્લિક કરો. અને જો તમારો શોર્ટ વિડીયોમાં કોપીરાઇટ ક્લેમ હશે તો અહીંયા તો ઉપર દેખાડી દેશે. એ બધા વિડીયો તમારે દેખાડી દઈએ. તમારા જેટલા વિડીયો છે જેટલી તારીખે અપલોડ થયા હોય બધું દેખાડી દઈએ છીએ અહીંયા ઉપર. તો પછી આવી રીતે કોપીરાઇટ ક્લેમ જોઈ શકી.